આપણે નજીકના કોઈ પણ વ્યક્તિઓ હોય એ ક્યારેક દુઃખમાં હોય તો એના દુઃખમાં ભાગ લેવો. અત્યારે કલિકાલની અંદરમાં આપણે શું કરતા હોય, બે વાત જાણવા મળે ને તો આપણે જ્યાં સુધી બીજા ચારને કઈ નહીં ને ત્યાં સુધી આપણને નિરાશ ન થાય. પણ કંઈક એ દુઃખમાં છે તો એના દુઃખમાં ભાગ લેવો, એને કંઈક માર્ગ બતાવો કે તમે આ કરશો તો તમને આ ફાયદો થશે. નથી કહેતા ગુજરાતીમાં આપણે કહી કે આંગળી ચીંધીને એનું પુણ્ય મળે. કોઈક વ્યક્તિ દુઃખમાં છે તો એના દુઃખમાં ભાગ લ્યો અને સુખમાં ભગવાનનું સ્મરણ કરો. શું કામ? તો કે સુખમાં આવેલો પૈસો પણ ભગવાનને કહેવાનો કે એમનેમ વપરાય ન જાય, કોઈ જગ્યાએ વયો ન જાય ને, આ પૈસાની અમે કિંમત કરી શકી, કદર કરી શકીને એટલા માટે ભગવાન અમે તમારું સ્મરણ કરીશું. દુઃખ આપણા ઘરની અંદર આવે, આજ ઘણા ઘરની અંદર તમે જોજો નાના મોટા બનાવો પ્રસંગો બનતા હોય, ક્યારેક દુઃખદ પ્રસંગ આવી જાય, ક્યારેક સુખદ પ્રસંગ આવતો હોય, પણ દુઃખદ પ્રસંગ આવે ને એટલે એ માણસ હિંમત હારી જાય. દુઃખદ પ્રસંગ આવે ને એટલે 10 દી 12 દી સુધી આપણા પરિવારજનો બધાય આવીને એમ કહે, મૂંઝાતો નહીં હું બેઠો છો, મૂંઝાતો નહીં હું બેઠો છું. પણ જેવા 12 દી પૂરા થાય પછી એના ઘરે હોય, પણ હું એટલું કહીશ કે દુઃખની અંદરમાં તમારી પાસે તાકાત જોતી હોય ને તો એકવાર તમારા ઘરે દુઃખદ પ્રસંગ બને ને પછી દ્વારકા જઈ અને દ્વારકાધીશને ચરણે શીશ નમાવીને કહેવાનું કે હે ભગવાન દ્વારકાધીશ, હું તારા ચરણે આવ્યો છું, તારા શરણે આવ્યો છું, પ્રેમથી મારું રક્ષણ કરજો. દ્વારકાધીશ તમને સહન શક્તિ આપશે. કેમ કે એને જે પોતાના જીવનમાં ધીરજ ધૈર્ય છે, એને પોતે જે સહન શક્તિઓ પોતે લીધી છે ને હાથમાં, એવી તો આપણું તો સામર્થ્ય જ નથી કે આપણે કંઈક મેળવી શકીએ. પણ દ્વારકાધીશના જીવનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે.